શું છે, હું આટલી બધી મહેનત તો કરું છું, પણ મને હજી કેમ સફળતા નથી મળતી? તો એના માટે મારે શું કરવું જોઈએ? તમારો સવાલ બહુ સાચો છે વિશાલ સર. હું તમને આજે એક મસ્ત જવાબ આપું. તમે આ વસ્તુને લાઈફ ટાઈમ યાદ રાખજો. એક છે ને વૃક્ષ હોય છે, ચાઇનીઝ બાંબુ. એ વૃક્ષનું જ્યારે વાવણી કરવામાં આવે છે ને, ત્યારે દરમિયાન એને 1-2 વર્ષ લગી 3-4 વર્ષ સુધી એને પાણી આપવામાં આવે છે, ખાતર આપવામાં આવે છે. પણ એ વૃક્ષનો કોઈ વિકાસ થતો નથી. ત્યારે કહેવાય ને કે લોકો એની સફળતા ઉપર સવાલ કરતા હોય છે કે ખરેખર આ વૃક્ષ ઊગશે કે આપણી મહેનત વ્યર્થ ગઈ છે. તો આ વૃક્ષ જ્યારે 1-2 વર્ષ જ્યારે એના પૂરા થાય છે, કારણ કે એ દરમિયાન એના જે મૂળ છે એ જમીનમાં વિસ્તરેલા હોય છે, અંદર પ્રસરતા હોય છે, ત્યારે એનું મૂળને મજબૂત કરે છે. પણ જ્યારે એ વૃક્ષનો જ્યારે ટાઈમ આવે છે, એ ચાઇનીઝ બાંબુ 5મા વર્ષમાં જ્યારે પ્રવેશે છે ને, ત્યારે 50 થી 100 ફૂટ ઊંચું અચાનક જ, બરાબર, ઇંચીસમાં નહીં, સીધા 100 ફૂટ ઊંચું એ પ્રસરી ગયું હોય છે. તો વિશાલ સર, હું તમને એ જ વસ્તુ સમજાવવા માંગુ છું કે જ્યારે તમે મહેનત કરતા હોય છો, ત્યારે તમારી મહેનત તમને દેખાતી ના હોય, તમને સફળતા દેખાતી ન હોય, તમારા ઘરના લોકોને તમારી ઉપર સવાલ થતા હોય છે, મિત્રો પણ તમને સવાલ કરતા હોય છે કે તું ક્યાં ગાયબ થઈ જાય છે. પણ દોસ્ત, ત્યારે આ વસ્તુ યાદ રાખજો કે અત્યારે તમારું બાંબુ જે છે એને મૂળને વિસ્તારવાનો સમય છે, તમારો પાયો મજબૂત કરવાનો સમય છે. તમારી મહેનત, નિષ્ઠા અને લગનથી ચાલુ રાખજો. જે દિવસે તમારો સમય આવશે ને, ત્યારે સટાક કરતા ઊંચું એ જ બાંબુની જેમ તમારી સફળતા પણ ટોચ લેવલ પર હશે. અને ત્યારે લોકો તમારી સક્સેસ સ્ટોરીને સાંભળવા માટે ઇન્ટરેસ્ટ લેશે. કારણ કે સક્સેસ સ્ટોરીને જ લોકો સાંભળે છે, ફેલિયરની સ્ટોરી કોઈ સાંભળવામાં રસ નથી. તો વિશાલ સર, મહેનત કરતા રહો અને નિષ્ઠાથી, તમારી પ્રામાણિકતાથી મહેનત કરજો, તો એક દિવસ તમારી સફળતા જરૂર તમને મળશે.